દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે। ચેરમેન પદે ફરી એક વખત અશોક ચૌધરીની પસંદગી થઈ છે। ભાજપ દ્વારા અશોક ચૌધરીના નામનું મેન્ડેટ અપાયું છે। ફરી એક વખત અશોક ચૌધરીને ડેરીની કમાન સોંપવામાં આવી છે। પાયલ યાદવ વધુ માહિતી આપી રહ્યા છે। પાયલ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ અંગે જે પ્રકારે દૂધસાગર ડેરીમાં વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી હતી તેને લઈને અશોકભાઈ ચૌધરી છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને તેમને અત્યારે ચેરમેન પદ આપવામાં આવ્યું છે। જ્યારે વાઇસ ચેરમેન પદ જે છે તેના માટે 6 મહિનાનો સમયગાળો જે છે તે નક્કી કરવામાં આવ્યો છે। 6 મહિના યોગેશભાઈ પટેલ વાઇસ ચેરમેન રહેશે અને ત્યારબાદ 1 વર્ષ માટે રમીલાબેન રણજીતભાઈ ઠાકોર જે છે તે વાઇસ ચેરમેન પદમાં રહેશે। પરંતુ અત્યારે હાલમાં ઉકળતો ચરુ સામે આવ્યો છે કે ડેરીમાં વાઇસ ચેરમેન પદે ભાજપે યોગેશ પટેલને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ આ ચેરમેન જે છે અશોકભાઈ ચૌધરી તેમને આજે અત્યારે ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે। તેને લઈને તેમનું કહેવું છે કે એક તરફ અશોક ચૌધરી કહી રહ્યા છે કે 6 મહિના માટે યોગેશભાઈ જે છે તે વાઇસ ચેરમેન પદ પર રહેશે, પરંતુ યોગેશભાઈ પોતે એવું કહી રહ્યા છે કે અશોકભાઈ ચૌધરી એ પાર્ટી નથી, પાર્ટી મને કહેશે તો હું રાજીનામું આપી દઈશ, પરંતુ મને 1 વર્ષ માટે નીમવામાં આવ્યો છે। તેવા પ્રકારનો ઉકળતો ચરુ અત્યારે હાલમાં દૂધસાગર ડેરીમાં સામે આવ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।